આગળ સમાચારમાં વાત કરીએ તો પાટણથી સમાચાર સામે આવી રહ્યા છે। પાટણમાં સિંગ તેલના ખાલી પાઉચ મળી આવ્યા છે। તો પાટણથી સમાચાર સામે આવ્યા છે। સિંગ તેલના ખાલી પાઉચ મળી આવ્યા છે। વિતરણ કરાતા તેલના ખાલી પાઉચ મળી આવ્યા છે, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ગરીબોના હકનું અનાજ તેલનું કાળા બજાર થઈ રહ્યું છે। તો આ સીધા દ્રશ્યો ગરીબોને મળતું સિંગ તેલ સગે વગે કરવામાં આવી રહ્યું છે। તહેવારોના નિમિત્તે મળતું સિંગ તેલને સગે વગે કરવામાં આવી રહ્યું છે। તો સિંગ તેલના ખાલી પાઉચ બિનવારસી હાલતમાં મળી આવ્યા છે। અનેક સવાલ ઉઠવા પામ્યા છે। વિસ્તારની અંદર જાગૃત નાગરિકો દ્વારા મને એક વિડીયો મોકલવામાં આવ્યો છે। આ વિડીયોમાં એવું છે કે ગુજરાત સરકાર દ્વારા જે ગરીબ અત્યોદય કાર્ડ ધારકો હોય, બીપીએલ કાર્ડ ધારકો હોય અને એસએફ એનએફએસએસના જે કાર્ડ ધારકોના કુટુંબ પરિવારજનોને જે તહેવારોના દિવસે સિંગતેલ આપવામાં આવે છે, એવા સિંગતેલના 50થી વધુ પાઉચ ત્યાં રખડતા કોઈએ બિન હાલતમાં નાખી દીધા છે। મારી પાટણ શહેર જિલ્લાના મહેરબાન કલેક્ટરશ્રીને વિનંતી છે કે આ ખરેખર જેને કૃત્ય કર્યું હોય એની ઉપર પગલાં ભરવા જોઈએ। એક આ તપાસનો વિષય છે કે જે ગરીબોને મળતું સિંગતેલ તહેવારોના દિવસે એ ખરેખર કોને સગે વગે કર્યું છે એ મહેરબાન કલેક્ટરશ્રી તપાસ કરાવે અને આમાં જે ગુનાહિત પકડાય, જે ગુનો કરતા પકડાય એની પર કાયદેસરના પગલાં ભરવા માટે પાટણ જિલ્લાના